નમસ્કાર સાથે મિત્રો, એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, કંડક્ટર ભરતી જે છે જાહેર થઈ ચૂકી છે. 4318 જગ્યા પર જે છે એ ભરતી થવા જઈ રહી છે. બરાબર છે. આ ભરતીની અંદર ડોક્યુમેન્ટ બાબતે જે છે વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો હોય છે. બરાબર છે ને, એમાંનો એક પ્રશ્ન જે છે એના વિશે આપણે વ્યવસ્થિત આજે ચર્ચા કરવી છે. કયો પ્રશ્ન છે કે સાહેબ, અમારી જોડે પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી જાય પછી અમારે શું કરવાનું છે? બરાબર છે. તમે બધા જે છે ફર્સ્ટ એડની ટ્રેનિંગ અત્યારે લઈ રહ્યા છો. બરાબર, ફર્સ્ટ એડની ટ્રેનિંગ અત્યારે લઈ રહ્યા હશો. કોઈને લઈ લીધી હશે, કોઈને તાલીમ પૂરી થઈ ગઈ હશે, કોઈને તાલીમ ચાલુ હશે. બરાબર છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે ભાઈ, ફોર્મ ભરવાની અંદર કંડક્ટર ફર્સ્ટ એડની કોઈ જરૂરિયાત નથી. બરાબર છે. એટલે આજના સેશનની અંદર વ્યવસ્થિત આપણે ફર્સ્ટ એડ બાબતે ચર્ચા કરીશું. શેના બાબતે? તો કે ફર્સ્ટ એડ બાબતે જે છે આપણે જે છે એ ચર્ચા કરવી છે. બરાબર, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બાબતે જે છે આપણે વ્યવસ્થિત ચર્ચા કરવી છે. તમારો ફર્સ્ટ એડ સર્ટિ બાબતનો કોઈ પણ પ્રશ્ન હોય એ આજના સેશનની અંદર આપણે પૂરો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. વિગતે ચર્ચા કરીએ તો શું છે આખું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ શું છે એની ચર્ચા કરી લઈએ. બરાબર, કોઈ વિદ્યાર્થી નવો હોય ને કે એમને ખ્યાલ ન હોય, બરાબર છે, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ કે આખું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એ શું છે. બરાબર, તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એ જે છે ને એ 7 દિવસની તમારું ટ્રેનિંગ આવે. બરાબર છે. રેડ ક્રોસની અંદર અને સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સની અંદર જે છે આ તાલીમ લેવાતી હોય છે. કઈ જગ્યાએ? તો કે રેડ ક્રોસ. શાની અંદર? રેડ ક્રોસ. હું તમને જે કહીશ કે ભાઈ તમારે કઈ જગ્યાએ ટ્રેનિંગ કરવી જોઈએ તો હું કહીશ રેડ ક્રોસની અંદર, અને બીજું છે સેન્ટ જોન એમ્બ્યુલન્સ. બરાબર, સેન્ટ જોન એમ્બ્યુલન્સ. આ બંને જગ્યાએ જે છે એ ટ્રેનિંગ ચાલતી હોય છે. ટ્રેનિંગ કેટલા દિવસની હોય છે? 7 દિવસની ટ્રેનિંગ હોય છે. કેટલા દિવસની? 7 દિવસની ટ્રેનિંગ હોય છે. કેટલા દિવસની? 7 દિવસની ટ્રેનિંગ હોય છે. ને આ ટ્રેનિંગને અંતે જે છે એ તમને એક સર્ટી આપવામાં આવે છે. આ સર્ટી જે છે એ તમારું ફર્સ્ટ એડ સર્ટી નથી. બરાબર છે. આ સર્ટી જે છે તમારું ફર્સ્ટ એડ સર્ટી નથી. 7 દિવસની ટ્રેનિંગના અંતે તમને જે સર્ટી આપવામાં આવે છે એ સર્ટીનું નામ છે પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. ખાસ જોઈ લેજો શું છે આ નામ એનું? પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. કેવું? તો કે પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટી. એને શું કહેવાય? પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટી. બરાબર છે. આ તમારું ફાઇનલ, તમે જે 7 દિવસની ટ્રેનિંગ પૂરી કરો છો ને પછી પરીક્ષા આપો છો ને પછી તમને જે સર્ટી આપવામાં આવે છે એ સર્ટીનું નામ શું છે? તો પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટી. આ ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટી નથી. આ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટીની પાછળ ડેટ મારેલી હશે. બરાબર છે. આ સર્ટી જે છે અમુક સમય મર્યાદા સુધી જ જે છે એ વેલિડ હોય છે. બરાબર છે. એની તારીખ એ તમારા ફર્સ્ટ એડ સર્ટીની પાછળ જે છે આપેલી હોય છે. બરાબર છે. બતાવી દઉં તમને કે ભાઈ આ રીતનું તમારું ફર્સ્ટ એડ સર્ટી હોય, આ રીતનું ફર્સ્ટ એડ સર્ટી હોય તો આ બાજુ તમારી વિગત લખેલી હોય આગળની બાજુ, અને પાછળની બાજુ એક સિક્કો મારેલો હશે અને એ સિક્કા પર તારીખ લખેલી હશે. બરાબર છે. એટલે એ તારીખ સુધી જ એ વેલિડ હોય છે. બરાબર. બીજી વાત કરી લઈએ કે ભાઈ અત્યારે જે છે ફોર્મ ભરવાની અંદર તમારે કોઈ જ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર નથી. ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની પણ જરૂર નથી અને પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની પણ જરૂર નથી. બરાબર છે. આ ફર્સ્ટ એડ સર્ટિ કોને જરૂર પડશે? કોને જરૂર પડશે? તો જે વિદ્યાર્થીઓને એકદમ નવું છે, પહેલી જ વખત તાલીમ લઈ રહ્યા છે. કેટલી વખત? પહેલી જ વખત જે છે એ તાલીમ લઈ રહ્યા છે. બરાબર છે. પહેલી જ વખત તાલીમ લઈ રહ્યા છે એમને જે છે આ ફર્સ્ટ એડ સર્ટિની જરૂર પડશે. બરાબર છે. બાકી જે જૂના જોગી છે આપણા, બરાબર છે, ગઈ ભરતીની અંદર 2023 વાળી જે ભરતી હતી, 2019 વાળી જે ભરતી હતી, અને એ વખતે જે વિદ્યાર્થીઓએ પાકું લાયસન્સ કઢાવેલું એમને ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર છે નહીં. ખ્યાલ આવે તમને? બરાબર છે. જેમને પહેલાં પાકું લાયસન્સ કઢાવી દીધેલું છે એમને ફર્સ્ટ એડ સર્ટિની જરૂર છે નહીં. ફોર્મ ભરવાની અંદર ફર્સ્ટ એડ સર્ટિફિકેટની કોઈ જ કહેતા કોઈ જ ડિટેલ માંગેલી નથી. બરાબર. એટલે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કોને જરૂર છે? તો જેને કંડક્ટરનું લાયસન્સ કઢાવવાનું બાકી છે એને જ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર છે. ખ્યાલ આવે? ચલો, વિગતે આપણે શેની ચર્ચા કરતા હતા કે ભાઈ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. બરાબર. તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એ 7 દિવસની ટ્રેનિંગને અંતે જે છે એ તમને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
આ ફર્સ્ટ એડ સર્ટી એક એવું કહેવાય પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટી કહેવાય છે, બરાબર. આ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવે એના આધારે તમે શું કરી શકશો, કંડક્ટરનું લાઇસન્સ કઢાવી શકશો. શું કઢાવી શકશો? એના આધારે તમારે જે છે એ કંડક્ટરનું લાઇસન્સ નીકળશે. આ જે પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે ભાઈ, આ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે એના આધારે તમે શું કાઢી શકશો, કંડક્ટરનું લાઇસન્સ કઢાવી શકશો. એટલે જેને કંડક્ટરનું લાઇસન્સ કઢાવવાનું હોય, જેને કંડક્ટરનું લાઇસન્સ કઢાવવાનું હોય એને જ જે છે આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર છે અત્યારે, બરાબર. બાકી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારી પાસે અત્યારે વેલિડ નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ફોર્મની અંદર ફર્સ્ટ એડ સર્ટિફિકેટનો કોઈ જ નંબર નાખવાનો નથી કે એની કોઈ પણ ડિટેલ જે છે એ નાખવાની નથી. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે જો કંડક્ટર લાઇસન્સ જે છે એ પતી ગયું હોય, બરાબર છે, કંડક્ટર લાઇસન્સ તમારું પૂરું થઈ ગયું હોય તો જ તમારે જરૂર છે, બરાબર. ચલો હવે જે છે એ જે નવા જોગી છે, બરાબર છે, નવેસરથી આખી પ્રોસેસ કરી રહ્યા છે એની વિગતે આપણે ચર્ચા કરવી છે, બરાબર. આજના વિડીયો સેશનનો આપણો હેતુ શું હતો કે ભાઈ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બાબતની તમામ માહિતી મારે તમને પહોંચાડી દેવી છે, એટલે પછી જે છે તમારો કોઈ પણ પ્રશ્ન મારા સુધી આવતો ના રહે, બરાબર છે. એટલે તમે જે રેડ ક્રોસ અથવા સેન્ટ જોન એમ્બ્યુલન્સની અંદર 7 દિવસની ટ્રેનિંગ મેળવો છો, આ ટ્રેનિંગની અંતે તમને જે સર્ટી આપવામાં આવે છે પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટી, આ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટના આધારે તમે તમારું કંડક્ટર લાઇસન્સ કઢાવી શકશો. ખ્યાલ આવ્યો? હવે જે છે કંડક્ટર લાઇસન્સ બાબતે આપણે અલગથી વિડીયો મૂકેલો છે, એ વ્યવસ્થિત તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. પણ અત્યારે પણ સમજાવી દો કે ભાઈ તમારું પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી જાય પછી તમારે શું પ્રોસેસ કરવાની, બરાબર. તો તમારું પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી જાય પછી જે છે એ તમારે શું કરવાનું છે, પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવે એટલે તમારે જે છે એક પોલીસનો દાખલો કરાવવાનો. શું? પોલીસનો દાખલો. આ પોલીસનો દાખલો તમને કઈ જગ્યાએથી મળશે? તો તમારા વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં જશો એટલે તમને આ જે છે એ દાખલો આપશે. આ પોલીસના દાખલા માટે, બરાબર છે, તમે કોઈ ગુનો કરેલો નથી અથવા તમારા પર કોઈ કેસ ચાલુ નથી અત્યારે, બરાબર છે, એ પ્રકારનું લખાણ તમારે જે છે આની અંદર લખાવવાનું છે, બરાબર છે. જો કદાચ તમારે આનું માળખું જોઈતું હોય તો હું તમને ટેલિગ્રામ ચેનલ આપણી જે છે H+ એકેડમીની, બરાબર, લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકું છું, ત્યાંથી જોઈન થઈ જજો. ત્યાં ગાડી હું મૂકીશ, બરાબર છે. તો તમારે મને 6353020495 પર મેસેજ કરી દેવાનો કે સાહેબ પોલીસના દાખલાનું જે છે એક ફોર્મેટ મોકલો, બરાબર છે. તો હું અહીં ગાડી તમને મોકલી દઈશ. તમારે એની કોઈ જ જરૂર નથી. તમારે માત્ર પોલીસનો દાખલો કઢાવવા માટે શું લઈને જવાનું? એક તમારું આઈડી પ્રૂફ. શું લઈને જવાનું? આઈડી પ્રૂફ. આઈડી પ્રૂફ જે છે એ તમારું લઈને જવાનું. આઈડી પ્રૂફની અંદર શું આવશે તો કે આધાર કાર્ડ આવશે, બરાબર. આધાર કાર્ડ છે અથવા તમારું ચૂંટણી કાર્ડ છે. આધાર કાર્ડ અત્યારે દરેક જગ્યાએ વેલિડ ગણાય છે એટલે આધાર કાર્ડ લઈને જશો તો કોઈ વાંધો આવશે ને. એટલે તમારું જે છે આઈડી પ્રૂફ લઈને જવાનું અને 2 જેવા ફોટા લઈને જવાનું. 2 ફોટા, બરાબર, 2 ફોટા, પાસપોર્ટ સાઇઝના 2 ફોટા તમારે જે છે એ લઈને જવાનું, બરાબર. પાસપોર્ટ સાઇઝના ફોટા 2 તમે લઈને જશો એટલે પોલીસ સ્ટેશનની અંદર જઈ અને તમે કહેશો કે સાહેબ મારે કંડક્ટરનું લાઇસન્સ કઢાવવું છે ને એ બાબતે પોલીસનો દાખલો માંગે છે તો મારે પોલીસનો દાખલો જોઈએ છે, તો એ લોકો જે છે પોલીસ સ્ટેશનની અંદરથી તમને લખી આપશે, બરાબર. એક પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી જાય ત્યાર પછી તમારે શું કરવાનું તો કે એક વસ્તુ આ કરવાની છે કે શું કરવાનું તો કે એક પોલીસનો દાખલો, બરાબર છે. પહેલા નંબરે આપણે પ્રોવિઝનલ સર્ટી, બીજા નંબરે આવશે પોલીસનો દાખલો અને ત્યારબાદ જે છે એ મેડિકલ સર્ટિફિકેટ. કયું ભાઈ? મેડિકલ સર્ટિફિકેટ, બરાબર. મેડિકલ સર્ટિફિકેટ. આ મેડિકલ સર્ટિફિકેટ જે છે એ નિયત નમૂનાવાળું હોવું જોઈએ, બરાબર. મેડિકલ સર્ટિફિકેટ એટલે શું? મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર, બરાબર. એનું ફોર્મ જે છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલું છે, ત્યાં તમને ના મળે તો મને મેસેજ કરજો એટલે હું તમને જે છે એ ફોર્મ મોકલી આપીશ, બરાબર છે. એટલે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે તમારે એક ફોર્મ ભરવાનું હશે. એ ફોર્મ લઈ અને તમારે કોઈ પણ સરકારી દવાખાનાની અંદર જતું રહેવાનું, બરાબર છે. ત્યાં જઈ અને કેસ કઢાવી લેવાનો 5-10 રૂપિયાનો, બરાબર. એ કેસ કઢાવી અને સીધું જે છે તમારે ડૉક્ટર સાહેબને મળી લેવાનું કે સાહેબ મારે કંડક્ટરનું લાઇસન્સ કઢાવવાનું છે, એ જગ્યાએ મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ માંગ્યું છે, બરાબર છે. તો મને તમે જે છે આ ફોર્મ છે એની અંદર તમારી જે વિગતો ભરવાની હોય છે, બરાબર, એ વિગતો નામ લખવાનું હોય છે, તમારા પપ્પાનું નામ લખવાનું હોય છે, પછી તમારી બર્થ ડેટ લખવાની હોય છે, બરાબર છે. આ બધી વિગતો જે છે એ તમારે લખવાની હોય છે. એ લખી એની અંદર એક ફોટો ચોંટાડવાનો હોય છે. એ ફોટો ચોંટાડી અને તમારે ડૉક્ટર સાહેબ જોડે જવાનું એટલે ડૉક્ટર સાહેબ, બરાબર છે, કોઈ પ્રાઇવેટ ડૉક્ટર હોય
MBBS કરેલા, બરાબર છે, એમની જોડે જશો તો પણ એ કરી આલશે, પણ તમારા વિસ્તારની અંદર સરકારી દવાખાનું હોય તો 5-10 રૂપિયાની અંદર તમારે એ કામ પતી જશે, બરાબર છે. 10 રૂપિયાનો કેસ કઢાવી લેવાનો અને પછી એમની જોડે જવાનું કે ભાઈ સાહેબ મારે કંડક્ટરનું લાઇસન્સ કઢાવવાનું છે, એની માટે થઈ અને મને આ મેડિકલ સર્ટિફિકેટ માંગ્યું છે, તો આની અંદર તમે સહી સિક્કો કરી આપો, એટલે સહી સિક્કો કરી આપશે, બરાબર છે. પછી ઘણી જગ્યાએ જે છે એની અંદર પાછો કંઈક ડૉક્ટરનો રજિસ્ટ્રેશન નંબર લખવાનો હોય છે, તો આ રજિસ્ટ્રેશન નંબર જે છે એ કોઈ પ્રાઇવેટ ડૉક્ટરની અંદર જોડે તમે સહી કરાવો છો તો ત્યાં લખાઈ દેવાનો, અથવા એમનો સહી સિક્કો વાગી જાય એટલે વાંધો આવશે નહીં, પણ સરકારી દવાખાનાની અંદર તો સહી સિક્કો મારેલો હશે તોય ચાલશે, બરાબર છે. ઘણી જગ્યાએ ડૉક્ટર જે છે નથી લખતા હોતા એમનો રજિસ્ટ્રેશન નંબર, બરાબર છે. મને જે છે ખ્યાલ નથી, પણ છોકરાઓએ મને કીધું છે કે સાહેબ આ ડૉક્ટરે જે છે નંબર નથી લખ્યો તો ચાલશે, તો ચાલી જાય છે, બરાબર છે. એટલે તમારે જે છે બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરવાનો કે સરકારી દવાખાનામાંથી કઢાવી સહી સિક્કો કરાવી લાવવાનો, એટલે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જે છે એ વ્યવસ્થિત પ્રક્રિયા ચાલતી જશે, બરાબર. ચલો, એક થઈ ગયું પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિ, પોલીસનો દાખલો થઈ ગયો, પછી મેડિકલ સર્ટિફિકેટ થઈ ગયું. આના પછી તમે પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવ્યું છે, બરાબર છે, એટલે હું એવું માની લઉં છું કે તમે અત્યાર સુધી કંડક્ટર લાયસન્સ કઢાવેલું નથી, બરાબર. કેમ કે કંડક્ટર લાયસન્સ આ ફર્સ્ટ એડ સર્ટિની જરૂર કોને છે? જેની જોડે કંડક્ટર લાયસન્સ નથી એને, બરાબર. બાકીનાને જે છે કંડક્ટર લાયસન્સ છે એ લોકોને તે આની જરૂર છે નહીં, ફર્સ્ટ એડની જરૂર નથી, કેમ કે આપણે ફોર્મની અંદર ફર્સ્ટ એડ માંગેલું નથી, બરાબર છે. એટલે તમે ફર્સ્ટ એડ કઢાવો છો એનો મતલબ શું થયો? તમે ફર્સ્ટ એડ કઢાવો છો એનો મતલબ એવો થયો કે ભાઈ તમારે જે છે તમારી પાસે લાયસન્સ નથી કંડક્ટરનું, બરાબર છે. હવે જે છે વચ્ચે 1-2 મેસેજ એવા આવેલા મને કે સાહેબ મારી જોડે કાચું લાયસન્સ છે, બરાબર, લર્નર લાયસન્સ, કાચું નહીં સાહેબ, મારી જોડે લર્નર લાયસન્સ છે અને લર્નર લાયસન્સ પછી મેં રિન્યૂ કરાવ્યું અને મારી જોડે પાકું લાયસન્સ છે, બરાબર. આમાંથી હું ફોર્મમાં કયો નંબર નાખું? હવે એ ભાઈ જે છે વાત કરી રહ્યા હતા શેની ખબર છે? એનું 2 વ્હીલર અને 4 વ્હીલરનું જે લાયસન્સ હતું એની ચર્ચા કરી રહ્યા હતા, બરાબર છે. એ ભાઈને ખ્યાલ જ નહોતો કે ભાઈ કંડક્ટરનું આખું લાયસન્સ જ અલગ આવે, બરાબર. તો તમને બધાને પણ જણાવી દઉં કે ભાઈ કંડક્ટરનું આખું લાયસન્સ આપણું અલગ હોય છે, બરાબર. એટલે 2-4 વાળું જે છે એની ચર્ચા કરતા નહીં, એનો કોઈ જ નંબર નાખવાનો નથી, બરાબર. આપણે ક્યાં હતા કે ભાઈ પ્રોવિઝનલ સર્ટિ, ફર્સ્ટ પોલીસનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ, બરાબર છે. આટલી વસ્તુ લઈ અને તમારે જે છે આ લઈ અને ચોથા નંબરે જે છે, ચોથા નંબરનું જે છે તમે પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવ્યું એટલે તમારે લાયસન્સ કઢાવવાનું બાકી છે એમ સમજી અને હું તમને ચોથી વસ્તુ સમજાવું છું કે તમારે જે છે એક સોગંદનામું એફિડેવિટ કરાવવું પડશે. શું કરાવવું પડશે? એફિડેવિટ. કેટલાના સ્ટેમ્પ પર? તો 50 રૂપિયાનો સ્ટેમ્પ લેવાનો, 50 રૂપિયાનો સ્ટેમ્પ લેવાનો. શું લેવાનું? 50 રૂપિયાનો સ્ટેમ્પ લેવાનો અને 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જે છે એ તમારે એફિડેવિટ કરાવવાનું છે. શું કરાવવાનું? એફિડેવિટ કરાવવાનું છે, બરાબર છે. એફિડેવિટનો આખો નમૂનો જે છે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલો છે, જેની પ્રિન્ટ કઢાવી લેવાની તમારે, અને પ્રિન્ટ કઢાવીને સીધું તમારું નામ ને એડ્રેસ જે કંઈ લખવાનું છે એ લખી લેશો અને એની આગળ જે છે તમે 50 રૂપિયાનો સ્ટેમ્પ ચોંટાડી એની ઉપર ટિકિટ જે ચોંટાડવાની હોય છે એ ટિકિટ ચોંટાડી અને એફિડેવિટનું ફોર્મ ભરવાનું હોય છે, બરાબર છે. એફિડેવિટનું ફોર્મ ભરવાનું, એ એફિડેવિટના ફોર્મ ઉપર 2-3 રૂપિયાની જે ટિકિટ આવે છે એ ટિકિટ લગાવી દેવાની. એના પછી જે છે મેં જે તમને ટેલિગ્રામ ચેનલની અંદર પેલું મોકલ્યું છે પ્રિન્ટ કરે, ખાલી જગ્યા નામ લખવાવાળું જે કાગળિયું જે મોકલ્યું છે આખું એફિડેવિટનો નમૂનો, એ નમૂનાવાળું પ્રિન્ટ કઢાવી અને તમે એની પાછળ ચોંટાડી તમારું નામ નંબરને એ લખી અને એફિડેવિટ જ્યાં કરતા હોય ત્યાં જતા રહેશો એટલે તમારું એફિડેવિટ માત્ર 50 રૂપિયા અને 20 રૂપિયા જેવો કંઈક ચાર્જ જશે, એટલે 71 રૂપિયાની અંદર જે છે એ થઈ જશે. બાકી તમે જો પેલું જે છે ફોર્મ જે છે મેં મૂક્યું છે એ તમારે ના કરવું હોય તો તમારે પછી ટાઈપિંગ કરાવવું પડશે. ટાઈપિંગવાળો જે છે અલગથી પૈસા લેશે, બરાબર છે. એના કરતાં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલું છે મેં, એની પ્રિન્ટ કઢાવજો એટલે 5-10 રૂપિયા એ થશે. 50 રૂપિયાનો સ્ટેમ્પ લઈ લેવાનો અને પેલી ટિકિટના 2-3 રૂપિયા થશે એ ચોંટાડી અને તમારે શું કરી દેવાનું છે તો એફિડેવિટની લાઇનમાં ઊભું રહી જવાનું, ત્યાં 20 રૂપિયા એફિડેવિટના લેશે, બરાબર છે. એટલું કરી અને 71 રૂપિયાની અંદર તમારે જે છે આ એફિડેવિટ થઈ જશે. બાકી નોટરી પણ ઘણા લોકો કરાવતા હોય છે, તો નોટરીમાં વકીલ જે છે એ એમના જે પ્રકારના વકીલ હોય છે એ પ્રકારની ફી જે છે એ લેતા હોય છે, બરાબર છે, પણ ઓછી ફી હોતી નથી એટલી મને ખ્યાલ છે. એટલે એફિડેવિટ કરાવશો તો વધારે ફાયદો થશે, બરાબર. ચલો, હવે જે છે શું થયું? એફિડેવિટ આવી ગયું, બરાબર. પ્રોવિઝનલ સર્ટી,
પોલીસનો દાખલો આવી ગયો, 2 ફોટા આવી ગયા, મેડિકલ સર્ટિફિકેટ આવી ગયું, એફિડેવિટ આવી ગયું. આના પછી જે છે આ ડોક્યુમેન્ટ તમારા ક્લિયર થઈ ગયા, આટલા ડોક્યુમેન્ટ તમારા ક્લિયર થઈ ગયા. એના પછી તમારે જે છે એક 5મા નંબરનું એલસી લેવાનું, નહીં સોરી, આના પછી જે છે 5મા નંબરે તમારે શું કરવાનું છે, સારથી પરિવહન, બરાબર છે, આરટીઓની જે વેબસાઇટ કરી, આરટીઓની વેબસાઇટ કરી, એ વેબસાઇટ ઉપર જઈ અને તમારે જે છે ફોર્મ ભરી દેવાનું, બરાબર છે. શું ભરી દેવાનું? ફોર્મ, બરાબર છે. ફોર્મની અંદર 2 ઓપ્શન હોય છે, એક ટેમ્પરરી કંડક્ટર લાઇસન્સ અને એક ન્યૂ કંડક્ટર લાઇસન્સ, બરાબર છે. એની માહિતી જે છે તમારા કોઈક નજીકના આરટીઓ એજન્ટ હોય, કોઈ આરટીઓની અંદર કામ કરતું હોય એને વ્યવસ્થિત પૂછી લેવાનું, અથવા ફોર્મ જે છે વ્યવસ્થિત સાયબર કાફેની અંદર જઈ અને ભરી દેવાનું, જેથી કરીને ભૂલ પડે નહીં, બરાબર છે. આરટીઓની વેબસાઇટ પર તમારે 5મા નંબરે શું થશે તો કે ફોર્મ ભરવાનું થશે. ફોર્મ ભર્યા પછી તમારે આ બધા જ ડોક્યુમેન્ટ, આ 1 2 3 4 5 ભરેલા ફોર્મની કંઈક તો હશે ને, પ્રિન્ટ છે, ફીની પહોંચ છે એ, અને પછી તમારો એલસી, પછી તમારું આધાર કાર્ડ, એલસી અથવા જન્મનો દાખલો, બરાબર, જન્મનો દાખલો, આધાર કાર્ડ, અને 8મા નંબરે આવશે ઓળખનો પુરાવો, એ આધાર કાર્ડની અંદર આવી જશે. 12માની માર્કશીટ, આટલું લઈ, બરાબર છે, આટલું લઈ અને તમારા જિલ્લાની આરટીઓ કચેરી જે છે ત્યાં તમારે જતું રહેવાનું. એટલે ત્યાં જઈ અને તમારે જે છે જે રીતે તમે ફોર્મ ભર્યું છે એની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મતલબ આ બધું ચેક કરશે કે ભાઈ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારી જોડે છે, સાચું છે, વેલિડ છે કે નહીં, આ બધું ચેક કરશે. પોલીસનો દાખલો ચેક કરશે, પછી તમારું જે છે આ એફિડેવિટ ચેક કરશે, બરાબર. એફિડેવિટ કેવી રીતનું હોય છે કે ભાઈ તમારી જોડે અત્યારે હાલ ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નથી, બરાબર, જ્યારે આવશે ત્યારે હું આરટીઓની અંદર જમા કરાવી દઈશ. આ રીતનું છે, એ નમૂનો આખો મેં મૂકેલો છે ટેલિગ્રામ ચેનલની અંદર, બરાબર, ત્યાંથી તમે જોઈ લેજો. પછી જે છે એલસી જોશે, તમારું આધાર કાર્ડ જોશે, 12માની માર્કશીટ જોશે, એના પછી જે છે તમારો ફોટો પાડશે, બરાબર છે, કંડક્ટર લાઇસન્સ માટે. અને નહીં, આટલું ચેક કર્યા પછી તમને જે છે જે આરટીઓના અધિકારી હશે, બરાબર, એની સમક્ષ કદાચ મોકલવામાં આવે. ત્યાં તમને પ્રશ્ન પૂછશે. કેવા પ્રશ્નો પૂછે તો કંડક્ટરની ફરજો પૂછે, બરાબર છે, બસ ઊભી રાખવા માટે કેટલા બેલ મારવાના, બસ ચલાવવા માટે કેટલા બેલ મારવાના, બરાબર છે. પછી પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો પૂછે, કોઈ મોટર વાહન અધિનિયમનો પ્રશ્ન પૂછે. મતલબ જે છે એ પ્રશ્નો કેવા હશે, બહુ લેવલવાળા નહીં હોય, એકદમ તમને આવડે એવા નોર્મલ પ્રશ્નો હશે. એની પ્રશ્નોત્તરી કરશે અને એ પ્રશ્નો પૂછશે, એના જવાબ તમારે આપવાના, વ્યવસ્થિત જવાબ આપશો તમે એટલે જે છે એ તમને જે છે આખું કંડક્ટરનું કાચું લાઇસન્સ આપશે. શું આપશે? કંડક્ટરનું કાચું લાઇસન્સ એ જ દિવસે કદાચ પ્રિન્ટ કાઢી આપશે, બરાબર છે. એ પ્રિન્ટ કાઢી આપશે તો લગભગ 6-1 મહિનાનું કંઈક હોય છે, બરાબર છે. અત્યારે મને ખ્યાલ નથી રહ્યો, બરાબર, પણ 6-1 મહિનાનું, 3 મહિના કે 6 મહિનાનું હોય છે, બરાબર છે. આના પછી જે છે અત્યાર સુધી જે ભૂલ કરી છે એ ભૂલ કરતા નહીં. એ કંડક્ટરનું લાઇસન્સ જે છે એ તમારે રિન્યૂ કરવાની જે ડેટ હોય ને, બરાબર છે, એ ડેટ પહેલાં એને રિન્યૂ કરાવી લેજો. કેમ કે હવે પછીની ભરતીની અંદર કંડક્ટર લાઇસન્સનો જ નંબર માગવાના છે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટનું માગવાના નથી, બરાબર. એટલે ફરીથી તમારે જો આ ફર્સ્ટ એડ આ બધી જ માથાકૂટ ના કરવી હોય તો આટલે તમે કાચું લાઇસન્સ, આના પછી શું મળશે તમને, આટલું કર્યા પછી તમને શું મળશે તો કાચું લાઇસન્સ મળશે. આટલું તમે કરશો એટલે કાચું લાઇસન્સ, કંડક્ટરનું કાચું લાઇસન્સ આપશે, બરાબર. આ કંડક્ટરનું કાચું લાઇસન્સ તમને આપશે, આ કંડક્ટરનું કાચું લાઇસન્સ આપશે. આને પછી રિન્યૂ કરાવી લેજો, બરાબર છે. આને શું કરવાનું? રિન્યૂ કરાવી લેવાનું સમયસર. એટલે ફરીથી જ્યારે નેક્સ્ટ ભરતી આવે, બરાબર, અથવા ડીવીની અંદર તમારે જવાનું થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર, ત્યારે તમારી પાસે વેલિડ લાઇસન્સ જે છે હોવું જરૂરી છે. એટલે એ રિન્યૂ કરાવી લેજો. અત્યારે કામ લાગશે, ફરીની નેક્સ્ટ ભરતીની અંદર પણ કામ લાગશે, બરાબર છે. એટલે એને આ વખતે રિન્યૂ કરવાનું ભૂલતા નહીં તો પાછી અહીંયાથી લઈ અને આ બધી જ પ્રોસેસ જે છે તમારે ફરીથી કરવાની થશે. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો આજના સેશનની અંદર શું ચર્ચા કરી આપણે કે ભાઈ ફર્સ્ટ એડ સર્ટી જે છે એના વિશે ચર્ચા કરી. ફર્સ્ટ એડ સર્ટીની જરૂર કોને છે તો કે ફર્સ્ટ એડ સર્ટીની જરૂર કોને છે? જે વિદ્યાર્થી મિત્રોએ અત્યાર સુધી લાઇસન્સ કઢાવેલું નથી, બરાબર છે.
એમને જ ફર્સ્ટ એડ સર્ટિની જરૂર છે, બાકી ફોર્મ ભરવામાં કોઈ ફર્સ્ટ એડ સર્ટિની જરૂર નથી, બરાબર છે. અને આખી પ્રોસેસ મેં તમને એક સમજાવી કે ભાઈ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવે પછી તમારે શું કરવાનું, તો પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિ આવે પછી પોલીસનો દાખલો કઢાવવાનો, પછી મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાનું, એફિડેવિટ કરાવવાનું, આરટીઓની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું, એલસી, જન્મનો દાખલો, આધાર કાર્ડ, 12માની માર્કશીટ, આટલા ડોક્યુમેન્ટ અને 2-4 ફોટા, બરાબર છે. આટલું લઈને તમારે આરટીઓની ઓફિસની અંદર જતું રહેવાનું, એટલે તમને એક કંડક્ટરનું કાચું લાઇસન્સ આપશે. આ લાઇસન્સ પછીથી તમારે રિન્યૂ કરાવી દેવાનું, બરાબર છે. ચલો, આશા રાખું કે તમને આ બધી જ બાબતો જે છે સમજાઈ ગઈ હશે. ન સમજાયેલી બાબત એ કોમેન્ટની અંદર લખશો, બરાબર છે. જરૂરથી આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, અથવા તમે વિડીયો બનાવવાની જરૂર હશે તો વિડીયો લેક્ચર સ્વરૂપે માહિતી આપી દઈશું. આ સિવાય આપણે જે છે મોટર વાહન અધિનિયમની જે છે સરસ મજાની સિરીઝ જે છે ચાલુ કરી છે, બરાબર છે. જોરદાર સિરીઝ છે, બરાબર છે. એની અંદર વ્યવસ્થિત મેં સમજાવેલું છે. મોટર વાહન અધિનિયમ ગઈ ભરતીની અંદર 3 માર્કનો હતો. કેટલા? 3 માર્ક. એમાંથી જે 3 પ્રશ્નો જે છે આપણા બેઠા આપણી પીપીટી, આપણી બુક, આપણા લેક્ચરમાંથી હતા, બરાબર છે. એટલે મોટર વાહન અધિનિયમ જે છે વ્યવસ્થિત રીતે રેકોર્ડેડ કરેલું જે છે હાલ આપણે યુટ્યુબ પર આપીએ છીએ, બરાબર છે. એક લેક્ચર એનો મુકાઈ ગયો છે, બરાબર છે. બીજો લેક્ચર આજે મુકાશે, તો વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરી લેશો તો એનાથી બહાર વધારાનું કરવાની જરૂર નહીં પડે, બરાબર છે. તમારે વધારે કરવું હોય તો કોઈ વાંધો નથી, પણ મેં જેટલું કરાવ્યું છે ને એટલું તો તમારે કરવું જ પડશે, બરાબર છે. વધારે કરો છો તો વાંધો નહીં, પણ મેં જેટલું કરાવ્યું છે ને એનાથી ઓછું કરવાનું થશે નહીં, કેમ કે આપણે કટ ટુ કટ સિલેબસ પ્રમાણે જે છે અત્યાર સુધી જે પ્રશ્નો પૂછાયા છે એના આધારે થઈ અને જે છે આખા વિડીયો જે છે બનાવેલા છે અને એની માહિતી એની અંદર લીધેલી છે, બરાબર છે. ટૂંક જ સમયમાં આપણી કંડક્ટર માટેની બુક આવી રહી છે, બરાબર છે. એ બુક પણ વ્યવસ્થિત છે, જોરદાર છે, એકદમ 0 લેવલથી બનાવેલી છે. તમને કંઈ જ કહેતા કંઈ જ ખબર પડતી નથી, બરાબર છે. સ્ટેજ કેરેજના દાખલા બિલકુલ તમને સમજણ નથી પડતી, આપણી બુકની અંદરથી તમે જોશો એટલે વ્યવસ્થિત રીતે તમને સમજાઈ જશે, બરાબર છે. વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. મોટર વાહન અધિનિયમ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. રોડ સેફ્ટીના ચિહ્નો જે છે, કંડક્ટરની ફરજો છે, નિગમની માહિતી છે. નિગમની માહિતી જે છે બેઠા પ્રશ્નો સાહેબ આપણી બુકમાંથી ગઈ વખત હતા, બરાબર છે. પ્રૂફ પણ જે છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલું છે, જોઈ લેજો એક વખત, બરાબર છે. ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થજો અને ત્યાં જઈ અને પ્રૂફ જોજો. મોટર વાહન અધિનિયમના 3 પ્રશ્નોનું મેં પ્રૂફ હમણાં જ મૂકેલું છે 2 દિવસ પહેલાં, એ પણ જોઈ લેજો, બરાબર છે. ટૂંક જ સમયની અંદર આપણે જે છે કંડક્ટરનો કોર્સ જે છે એ લોન્ચ કરી રહ્યા છે, બરાબર છે. થોડી જે છે ટેકનિકલ પ્રોબ્લેમો છે એ વ્યવસ્થિત થશે એટલે કંડક્ટરનો કોર્સ જે છે નિગમ રિલેટેડ 30 ગુણ જે છે એમાંથી વધારે માર્ક્સ તમે કઈ રીતે લાવી શકો એના માટે જે છે આપણે કોર્સ જે છે મૂકીશું. બુક પણ તમારી સમક્ષ મૂકીશું, બરાબર છે. અને મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. બન્યા રહેજો. જે કંઈ પ્રશ્ન હોય કોમેન્ટની અંદર કરતા રહેજો અથવા પર્સનલી મેસેજ કરીને તમે પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.